सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनापतितमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। છઠ્ઠો અધ્યાય શ્લોક નંબર 37 અને 38 સાથે આપણે કર્યું. એકચ્યુઅલી 39 છે, એમાં પણ અર્જુનનો જ હજી પ્રશ્ન ચાલે છે, પણ એ પછી જોઈ લઈએ. આપણે પેલા 37 અને 38 આપણો ચાલુ છે, પેલા પૂરો કરીએ. અયતિ શ્રદ્ધયોપેતઃ યોગાચ્છલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ તચ્છિન્નો ભય વિભ્રષ્ટઃ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથી. મેં તમને વાત કરી એમ કે અર્જુન 36 અને 37, 38 અને 39માં ભગવાનને એક વિનંતી કરે છે, પ્રશ્ન પૂછે છે ને એમાં વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે ભગવાન, ધારો કે કોઈ એવી વ્યક્તિ હોય, હાઇપોથેટિકલી કે છે, કે જે આવી રીતે વિવિધિશા સંન્યાસી હોય, और मुख्य विविधिशा सन्यासी, और एम के जे व्यक्ति कर्मयोगी હોય, પણ જેને શાસ્ત્ર માટે પૂર્ણ શ્રદ્ધા છે, શ્રદ્ધયોપેતઃ. પછી ગુરુ પાસે પણ એ વ્યક્તિ આવેલી છે, ગુરુ પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરે છે, ભક્તિ કરે છે, સેવા યથાશક્તિ એનાથી જે થાય સેવા પૂજા બધું કરે છે. એટલે સનાતન ધર્મમાં, વૈદિક ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા રાખનાર વ્યક્તિ શ્રદ્ધયોપેતઃ. પરંતુ અયતિ, યતિ એટલે જે યત્નશીલ છે, આ અયતિ એટલે જેનો યત્ન જે છે, પ્રયત્ન, કે જેનો પુરુષાર્થ પૂરતો નથી. જેટલી એફર્ટ એને જ્ઞાન પ્રાપ્તિ માટે, જીવનનું અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત કરવા માટે મૂકવો જોઈએ, એટલી એફર્ટ મૂકતા નથી. એટલે છે શ્રદ્ધાવાળી વ્યક્તિ પણ અયતિ છે. અયતિનો અર્થ એ બિલકુલ યત્ન નથી કરતા એવો નથી થતો. એટલે મેં તમને ગઈકાલે કીધું કે નંજના એવા 6 પ્રકાર છે. નંજ જે છે એ વિરોધાર્થે પણ હોય, અન્યાર્થે પણ હોય, અલ્પાર્થે પણ હોય. એટલે સંસ્કૃત ગ્રામરમાં ઘણા બધા નંજના પ્રકાર છે. નકારના, કે શાંત અને અશાંત કહીએ તો એ વિરોધાર્થે નંજ છે, ત્યાં. પરંતુ યતિ અને અયતિ, તો અહીંયા જે જે છે નકાર, તો એ બિલકુલ નથી ના મિનિંગમાં નથી, કે એ તો સાવ લેઝી છે, કાંઈ જ કરતો નથી, તામસિક છે, એ અર્થમાં નથી. અયતિ એ અર્થમાં છે કે અલ્પ પ્રયત્ન છે, પૂરતો પ્રયત્ન નથી. જેટલી એફર્ટ મૂકવી જોઈએ એટલી એફર્ટ એ વ્યક્તિ પોતાના શ્રવણ મનન નિધિધ્યાસનમાં મૂકતી નથી. એટલે શા માટે પૂરતી એફર્ટ મૂકવી પડે? તો કે નેચરલી આપણને ખબર છે કે બહુ જન્મો જન્માંતરનું રોંગ ઓરિએન્ટેશન લઈને આવ્યા છીએ. હું દુઃખી છું, હું અપૂર્ણ છું, જગત મને સુખી કરશે, શરીર મન બુદ્ધિ સાથેનું આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય, તો એ તો બહુ બહુ જ પુરાણું છે.
તો બહુ જ થોડો પ્રયત્ન કરીએ, અલ્પ પ્રયત્ન કરીએ તો આપણે શ્રેયસ માર્ગમાં પ્રગતિ કરી શકીએ નહીં. એટલે હવે અર્જુન એવી વ્યક્તિ માટે પ્રશ્ન પૂછે છે કે એવી કોઈક વ્યક્તિ છે કે જે શ્રદ્ધાવાળી છે, ગુરુ પાસે ગઈ છે, શ્રવણ કરી રહી છે, પરંતુ પૂરતા એફર્ટ મૂકવામાં નિષ્ફળ ગઈ છે. એના ઘણા બધા રીઝન હોઈ શકે. વ્યક્તિ જે છે એનો વૈરાગ્ય ઓછો હોય, દૈવી સંપત્તિ ન હોય, વ્યક્તિ બહુ વધારે એક્સ્ટ્રોવર્ડ હોય, હજી એને શોપિંગ ને પાર્ટી ને મૂવી ને સગાવાલા ને મરણ ને લગ્ન ને સગાઈ ને બધા ઇવેન્ટ ને થીમ પાર્ટીમાં જવું ને હજી બધું પણ છે. એટલે એનો ભગવત પ્રાપ્તિ કે જ્ઞાન પ્રાપ્તિ એવી છે કે યુ હેવ ટુ ચૂઝ કે હવે આ બધાના ભોગે મારે ફોકસ થઈને સ્ટડી કરવું છે. પછી બહુ બધું એમ કે હજી ધર્માર્થ કામમાં મન ડૂબેલું છે તો તમે પૂરતા એફર્ટ શ્રેયસ માર્ગ માટે, જ્ઞાન માટે મૂકી ન શકો. એટલે જેનો વૈરાગ્ય ઓછો હોય, એટલી સમજણ ન હોય, દૈવી સંપત્તિ ન હોય, એટલી ક્લેરિટી ન હોય, અંતઃકરણ શુદ્ધ ન થયું હોય, ઓર એ બધું ઘણું બધું હોય. ચલો એમ કે અંતઃકરણ એનું શુદ્ધ પણ છે, પોતે બિચારી વ્યક્તિ એફર્ટ પણ મૂકી રહી છે, દૈવી સંપત્તિ પણ છે, એટલે એક્સ્ટ્રોવર્ટ પણ નથી, પરંતુ બહુ બધા ઇમોશનલ ઇસ્યુ હોય, ઇમોશનલ પ્રોબ્લેમ ઘણા બધા હોય, તો પણ એ વ્યક્તિ અયતિ ગણાશે. કારણ કે તમે ઇમોશનલ લાઈફને બાયપાસ કરીને સ્પિરિચ્યુઅલ ગ્રોથ નહીં થાય. એટલે ઇમોશનલી પણ એને ઘણું બધું પોતાના સમસ્યાઓને ઘણી બધી એને સમજવી પડે અને બધી સમસ્યાથી ઉપર ઉઠવું પડે. કારણ કે ઇમોશનલ લાઈફને એક બાજુ મૂકી અને વ્યક્તિ ખાલી સ્પિરિચ્યુઅલ લાઈફમાં પ્રગતિ કરે એવું નહીં થાય. એટલે અયતિ હોવાના બહુ બધા રીઝન હોય. ઇમોશનલ પ્રોબ્લેમ બહુ હેવી અનકોન્શિયસ છે, એને કારણે પોતે બધું શ્રવણ કરેલું સમજણમાં હોય, પરંતુ એક્ઝેક્ટ એવું શબ્દ હું વાપરીશ કે અનુભૂતિના લેવલ સુધી ના આવે. વ્યક્તિને એક્ઝેક્ટલી શાંતિ ને નિરાતની અનુભૂતિ ન થાય, કારણ કે બહુ બધા ઇમોશનલ પ્રોબ્લેમ હોય. એટલે અર્જુન કહે છે કે ભગવાન આવું અયતિ વ્યક્તિ પરંતુ શ્રદ્ધાવાન વ્યક્તિ એ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ કે એનું એ છેક જ્ઞાન અને જ્ઞાન નિષ્ઠા સુધી ન પહોંચે તો કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ. હે કૃષ્ણ ભગવાન, એની કેવા પ્રકારે ગતિ થશે? હવે ગતિ કેવી થશે એને પાછો પોતે ને પોતે 38મા શ્લોકમાં પોતે વર્ણવે છે કે કેવી ગતિ આવી તો નહીં થાય ને. એટલે આમ પોતે પોતાનો જરાક ડર રજૂ કરે છે 38મા શ્લોકમાં. શું કે છે? કે છે કચ્ચિનો ખૈવ ભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ. 38મા શ્લોકનું મહાબાહો સંબોધન ભગવાન માટે છે, કૃષ્ણ ભગવાન માટે, કે હે મહાબાહો, બ્રહ્મણ પથી વિમૂઢ અપ્રતિષ્ઠ ભય વિભ્રષ્ટ, જે વ્યક્તિ શ્રેયસના માર્ગે ચાલવાનું ચાલુ કર્યો છે એવો, પરંતુ એ વ્યક્તિ બિચારો કન્ફ્યુઝ છે. ભલે ગુરુ પાસે આવ્યો છે પણ હજી કન્ફ્યુઝ છે. વિમૂઢ અપ્રતિષ્ઠ કે એને જાણે કે આધાર વિનાનો છે, કન્ફ્યુઝ છે. ઉભય વિભ્રષ્ટ, ઉભય વિભ્રષ્ટ એટલે વ્યક્તિ જે છે, ઉભય વિભ્રષ્ટ શબ્દ અર્જુનનો છે. એટલે આપણે ઘણી વાર એમ ન કે ને એવું કે ને કે એના તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, બધી બાજુથી ભ્રષ્ટ થઈ ગઈ વ્યક્તિ. ઘણી વાર એવું કે ઉભય ભ્રષ્ટ, ઉભય એટલે બે બાજુથી ભ્રષ્ટ, બે બાજુથી. આવો ઉભય વિભ્રષ્ટ વ્યક્તિ, કન્ફ્યુઝ વ્યક્તિ, આધાર વિનાનો વ્યક્તિ, એ
પોતે એક્ઝામ્પલ આપે છે કે છિન્ન અભ્રમ ઇવ, અભ્રમ એટલે વાદળની જેમ છિન્ન ભિન્ન થઈ જશે. છિન્ન અભ્રમિવ ઇવ કચ્ચિત ન નશ્યતિ. આવું બંને તરફથી ભ્રષ્ટ એટલે ઉભય ભ્રષ્ટ વ્યક્તિ શું છિન્ન ભિન્ન વાદળની જેમ નાશ નહીં પામે ને? એટલે આ બે શ્લોકમાં એ પોતાનું જાણે કે આમ એને ડર લાગે છે એ ભગવાનને બતાવે છે. અને મેં તમને કીધું કે બધા સાધકોને આવો ડર હોય કે અમે લોકો એમ કે ડેથ આવી જાય એની પેલા જ્ઞાન થઈ જશે ને. એટલે ઘણા લોકો મને એમ કે તમે ખાલી સોમ અને મંગળવારે 2 જ દિવસ ભણાવો અને એક એક જ શ્લોક થતો હોય તો 700 શ્લોક ક્યારે પૂરા થશે? તો અમે એને પેલા ગુજરી જાય તો અમારી તો મુક્તિ નહીં જ થાય ને. પછી આવતો જન્મ પછી અમારો કંઈક ફ્રોગ નો થશે તો પછી અમે ઓલા 11મા 12મા ધોરણના છોકરા સાયન્સ વાળાના ડિસેક્શન ટેબલ ઉપર અમારું પછી ત્યાં મોત થવાનું ને પછી ફ્રોગ બનીને આવશું, કંઈક મચ્છર બનીને આવશું, કંઈક બકરી બનીને આવશું, ગાય બનીને આવશું તો શું થશે અમારું? કારણ કે તમારા પ્રવચનમાં કેટલી વાર સાંભળ્યું કે નેક્સ્ટ બર્થ જે છે એ તો આપણા સંચિત કર્મ ઉપરથી નક્કી થાય. તો જન્મો જન્માંતરના જે સંચિત કર્મની ઘડિયા ટીક 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 બોલતી હોય એમાં શું જમા છે એ તો ખબર નથી. ખાલી અમને અત્યારનું ખબર છે કે અત્યારે મનુષ્ય જન્મ મળ્યો છે, અત્યારે સદગુરુની પ્રાપ્તિ થઈ છે, અત્યારે અમે ભગવદ્ ગીતા ભણી રહ્યા છે, આટલી જ ખબર છે. ન તો ભૂતકાળ શું હતો, કયા પ્રકારની યોનિમાંથી આવ્યા છે એ ખબર નથી. હવે પછી કઈ યોનિમાં જાશું એ બી ખબર નથી. જે બીજા અધ્યાયમાં કે છે ને કે અવ્યક્તમાંથી બધા આવ્યા ને પાછા અવ્યક્ત નિધનાન્યવ અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યવ તત્ર કા પરિદેવના. કે પૂર્વે શું યોનિમાં હતા, કયો જન્મ હતો ખબર નથી, હવે પછી શું થશે એ ખબર નથી. અને અત્યારે જ્યારે અમે તમારી પાસે છીએ તો મૃત્યુ આવે એની પહેલા મુક્તિ સપોઝ ન થાય તો છિન્ન અભ્રમ ઇવ કચ્ચિત ન નશ્યતિ. કે વાદળ જેમ છિન્ન ભિન્ન થઈ જાય એમ આ સાધક જે છે એ પણ છિન્ન ભિન્ન થઈને નાશ પામે એવો એને ભય લાગે છે. અને હજી એના ભયને પોતે વધારે આગળ 39મા શ્લોકમાં પણ કહે છે. એટલે એ વાદળનું જે એક્ઝામ્પલ આપે છે એ એકદમ જ આમ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ આપે છે અર્જુન. કે વાદળ આખા વાદળના સમૂહમાંથી અગર છૂટું પડી જાય અને એને બધી જ બાજુથી ખૂબ જ પવન લાગે તો વાદળું યોગ્ય જગ્યાએ વરસવાની બદલે તિતર બિતર થઈ જાય, સાવ છિન્ન ભિન્ન થઈ જાય, એનું બિચારાનું અસ્તિત્વ ન રહે. અને જેના માટે એનું સર્જન થયું હતું કે સરસ જગ્યાએ વરસે કે જેથી ખેડૂતોને અથવા તો જળાશયમાં એ પાણી ઠાલવી શકે, તો એ જે હેતુ માટે વાદળું બનેલું હતું એ હેતુ વાદળું સિદ્ધ ન કરી શક્યો. ઇન ધેટ સેન્સ વાદળનો નાશ બરાબર છે. એટલે મનુષ્ય જન્મ પણ તો કે અલ્ટિમેટ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ માટે છે, પરમ આનંદની પ્રાપ્તિ માટે મનુષ્ય જન્મ છે. અગર અત્યારે આ જન્મે એ વસ્તુ સિદ્ધ ન થઈ શકી અને એના કારણો મેં તમને કીધું, અયતિ વ્યક્તિ જે છે એને પૂરતો એફર્ટ મૂક્યો નથી, nth નંબર ઓફ રીઝન હશે એટલે એને નહીં મૂક્યો હોય. તો અર્જુન કે છે તો શું થશે? એટલે પોતાને પૂછે મારું શું થશે પછી? બીજો જન્મ મારો એવો તો સાવ એકદમ જ એવો તો નિમ્ન કક્ષાનો તો નહીં થાય ને. આ વાદળાની જેમ હું પણ છિન્ન ભિન્ન થઈને નાશ તો નહીં પામું ને. એટલે એ પોતાનો આવી રીતે ભય જે છે એ ભગવાનને કહે છે કે આવા ઉભય ભ્રષ્ટ
ઉભયભ્રષ્ટ શબ્દ જે છે એ એટલા માટે વાપરે છે. તમને એવું થાય ને કે ઉભયભ્રષ્ટ શબ્દ શું કામ વાપરે છે? ભગવાન બિલકુલ ઉભયભ્રષ્ટ શબ્દ નથી વાપરતા. ભગવાન બહુ જ બ્યુટીફુલ શબ્દ વાપરે છે, એ પછી આપણે જોશું. ઉભય એટલે બંને બાજુથી ભ્રષ્ટ, બંને બાજુથી નાશ. તો આપણને એવું થાય બંને બાજુથી કેવી રીતે? તો જે વિવિધિશા સંન્યાસી છે ને, એને ઉભયભ્રષ્ટ શબ્દ લાગુ પડે છે. એસ સચ ગૃહસ્થીને લાગુ નથી પડતો. શ્લોક બધા માટે છે. શ્લોક શ્રેયસના માર્ગે ચાલનારા બધા માટે છે. બધાને આવો ભય હોય. વિવિધિશા સંન્યાસી એટલે તમને ખબર છે કે જેને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સંન્યાસ લીધો છે, હજી ધ્યેય સુધી વ્યક્તિ પહોંચી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા કેસરી કપડાં પહેરી અને વિધિવત સંન્યાસ લીધો છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લીધો હોય તો તમે સમજી શકો કે એના જીવનનું ટોટલ મિશન એ જ હોય કે એને વિદ્યા પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરવાનો. કોઈ શ્રવણ મનન વિદ્યા, ભક્તિ, સેવા એ જ એના જીવનમાં હોવું જોઈએ. પણ એ વ્યક્તિ કોઈ બી રીતે ડેવિએટ થઈ ગઈ છે. જ્ઞાન જે છે વિદ્યાની બદલે મેં તમને કીધું કે એ એવી રીતે કોમર્શિયલ એક્ટિવિટી કરવા માંડી, વેપાર ધંધો કરવા માંડી. તો એને માટે ઉભયભ્રષ્ટ શબ્દ છે. એવી વ્યક્તિ માટે ઉભયભ્રષ્ટ શું કામ? તો કે એસ સચ એને સાંસારિક સોકોલ્ડ સુખનો ત્યાગ કર્યો છે. સિક્યોરિટી જે કઈ સંસારમાં લોકોને લાગતું હોય કે પતિ પત્ની કે બાળકો કે પછી પૈસા, એ બધું સિક્યોરિટી છે એવું લાગતું હોય તો એનો એને ત્યાગ કર્યો. પોતે એને એનો સ્પાઉસ નથી, પતિ કે પત્ની એમ કે નથી, બાળકો નથી, એની પાસે મા બાપ નથી, ભાઈ બહેન નથી, એનો સમાજ નથી, કોઈ નથી. ઉપર ને નીચે જમીન એવી રીતે સંન્યાસી બનવા નીકળી ગયો છે વ્યક્તિ. એટલે સાંસારિક સુખ કે સલામતી જેને લોકો કહેતા હોય એનાથી વંચિત છે. પછી એમ કે એને ગુરુ પાસે જઈને ભણવાની બદલે પોતે તો કે ત્યાં પૈસા કમાવાની એક્ટિવિટી ચાલુ કરી દીધી. એવા ઘણા એવા સંન્યાસી મને આમ કહેતા હોય છે, સાચું ખોટું મને નથી ખબર, એવા કેટલાય સંન્યાસી હોય છે. એને હું સંન્યાસી તો કહેતી જ નથી, વેપારી કહું છું. કે એ લોકો પોતાના પૈસા જે છે એ તો કે આવી રીતે વ્યાજે ફેરવે, બિલ્ડરને આપે, પછી એમાંથી એ પોતે પોતાની બેંક એકાઉન્ટ કરે, પોતાની nth નંબર ઓફ થિંગ્સ એ લોકો કરતા હોય એવી એવી રીતે. તો વિદ્યા પ્રાપ્ત કરવાની બદલે તો કે એ ખાલી ને ખાલી ધનની પાછળ પડી ગયા હોય. તો હવે એવા લોકોને ન તો સાંસારિક સોકોલ્ડ સુખ મળ્યું અને પૈસા કમાવામાં એનો એનો રસ વધારે છે, એનું દિલ પૈસા કમાવામાં છે. એટલે શું થયું તો કે અલ્ટિમેટલી એને આત્મ સુખ કે ઈશ્વર પ્રાપ્તિનું સુખ છે, સ્વ સુખ છે, એ બી ન મળ્યું. એટલે ન તો સંસારમાં જે બી નાનું મોટું સુખ હતું એનાથી બી વંચિત રહી અને પ્રભુ પ્રાપ્તિના પરમ સુખથી પણ વંચિત રહી. દેટ ઇઝ કોલ્ડ ઉભયભ્રષ્ટ. ઉભય એટલે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ, બે બાજુથી બિચારી લટકી ગઈ. પૂજ્ય સ્વામીજી ઘણીવાર એવું એક્ઝામ્પલ આપતા કે એ નાના હતા ને ત્યારે એમ કે એ વખતે હૈદરાબાદમાં નિઝામનું રાજ હતું. નિઝામ, હૈદરાબાદના નિઝામ. તો કે ત્યાંના ગામડાના લોકો જે છે, તેલુગુ લોકો, હૈદરાબાદમાં નોકરી કરવા જાય ને તો એમ કે નિઝામની નોકરી કરવી હોય ને તો કમ્પલસરી એવું હતું કે ઉર્દુ તો શીખવું જ પડે. એટલે બિચારા ગામડાના તેલુગુ લોકો જે છે એ નિઝામની નોકરી માટે જાય કે હૈદરાબાદ નિઝામ જે છે એના માટે એના પાસે અઢળક સંપત્તિ, અઢળક, બેસુમાર દોલત હૈદરાબાદ નિઝામ પાસે. એટલે બહુ બધા લોકોને ત્યાં નોકરી મળતી, આઝાદી પહેલાની વાત કરું. એટલે બિચારા તેલુગુ ગામડાના લોકો જાય નોકરી માટે
તો એમ કે નિઝામની નોકરી કરવી હોય ને તો ઉર્દુ તો શીખવું જ પડશે. પછી ઉર્દુ શીખવાનો પ્રયત્ન કરે તો એ લોકોને ઉર્દુ કેમ આવે જ નહીં, કારણ કે એ 4 સ્ટેટના લોકોને હિન્દી પણ ન આવડતું હોય, જે સાઉથના 4 સ્ટેટ. એટલે પછી ઈ લોકો એમ કે તું જો તેલુગુ ભૂલી જઈશ ને તો તને ઉર્દુ આવડશે. તેલુગુ ભૂલી જા, બિલકુલ ભૂલી જા. ભૂલી જાય ઇન ધ સેન્સ, તેલુગુ જે છે એ ક્યાંય તેલુગુનું વાક્ય જ નહીં બોલવાનું, એક કોઈ શબ્દ નહીં, કરે નહીં, ઉર્દુમાં જ બોલવાનું. ઉર્દુમાં ખાવાનું, ઉર્દુ પીવાનું, ઉર્દુ ઉઠવાનું, બેસવાનું, ઉર્દુ જ. કે એટલે એના કે તેલુગુ ભૂલી જઈશ તો તને ઉર્દુ આવડશે. તો થોડા એના 6 મહિના 8 મહિના પછી ને ઉર્દુ તો ન આવડ્યું પણ તેલુગુ ભૂલી ગયો. એટલે ઉર્દુ માંથી રહ્યો ને તેલુગુ માંથી રહ્યો એમ. ધેટ ઇઝ કોલ્ડ ઉભય ભ્રષ્ટ વ્યક્તિ. એમ કે એને ન તો સાંસારિક સો કોલ જે બી નાના મોટા આમ આનંદ હતા, કે લગ્નમાં આનંદ હોય, કે બાળકના જન્મમાં આનંદ હોય, કે જે કઈ નાના મોટા આનંદ, એમાંથી બી બિચારો ઈ સાધુ જે છે એ વંચિત રહ્યો. અને તો કે પ્રભુ પ્રાપ્તિનું જે પરમ સુખ છે, સ્વરૂપ સુખ, ઈ બી બિચારા ન મળ્યું. એટલે કે છે કે ભગવાન આવો ઉભયભ્રષ્ટ વ્યક્તિ, પેલું છૂટું પડેલું વાદળ જે છે, જલ્દી જલ્દી જવાની દોટમાં છૂટું પડેલું વાદળ છિન્ન ભિન્ન થઈને નાશ પામે, એવી રીતે શું આ સંન્યાસી અથવા તો શ્રેયસના માર્ગે ચાલનારો સાધક જે છે એ નાશ પામશે? શું થશે? એની ગતિ શું થશે? કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, એ કૃષ્ણ ભગવાન એની ગતિ શું થશે? તો આપણને એવું થાય કે તું ભગવાનને કેમ ગતિ વિશે પ્રશ્ન પૂછે છે? તો એ હવે શ્લોક નંબર 39 એ પાછું પોતે કે છે કે એ જે છે મરણોત્તર, મનુષ્ય જે છે એનું મરણ થાય પછી કેવા પ્રકારની ગતિ જે છે એ તમારા સિવાય કોઈ ભગવાન જાણી જ ના શકે. એટલે તમે આ મારો સંશય જે છે એ દૂર કરવાનું જો સામર્થ્ય કોઈમાં હોય તો ખાલી ને ખાલી ભગવાન તમારામાં જ છે. એ શ્લોક નંબર 39 ભગવાનને કહી અને ભગવાનની ખૂબ જ સ્તુતિ કરી અને વિનંતી કરે છે, જેથી કરીને ભગવાન એને એના પ્રશ્નોનો ઉત્તર આપે. શ્લોક નંબર 39. એતન્મે સંશયમ કૃષ્ણ હેતુર્મર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતા ન હ્યુપપદ્યતે. કે છે કૃષ્ણ એતત સંશયમ અશેષતઃ છેતુમ અર્હસી હિ અસ્ય સંશયસ્ય છેતા તદ અન્યઃ ન ઉપપદ્યતે. હે કૃષ્ણ ભગવાન, એતદ સંશયમ, આ મારું જે સંશય જે છે, અશેષતઃ, અશેષતઃ એટલે કઈ બાકી રાખ્યા વગર, પૂરેપૂરો સંપૂર્ણપણે, હેતુમ એટલે કાપવા, દૂર કરવા, અર્હસી એટલે સમર્થ છો. હે કૃષ્ણ ભગવાન, આ મારું ભય કે સંશય જે છે એ સંપૂર્ણપણે દૂર કરવા માટે એક તમે જ સમર્થ છો. અસ્ય સંશયસ્ય છેતા તદ અન્યઃ ન ઉપપદ્યતે. એમ થાય કે તું જાને પેલાને પૂછને, ભીષ્મ પિતામહને પૂછને, પછી એ વખતે બીજા તારા દ્રોણાચાર્ય ને કૃપાચાર્ય ને એવા ઘણા બધા વિદુર ને જાને એવા બધા લોકોને પૂછને. એમ તો કે ના ના, અસ્ય સંશયસ્ય છેતા તદ અન્યઃ ન ઉપપદ્યતે. આ સંશયની નિવૃત્તિ કરવા માટે તમારાથી વધારે કોઈ સામર્થ્યવાન છે જ નહીં. આખા બ્રહ્માંડમાં તમે એક જ એવા સમર્થ છો કે જે આ સંશયને દૂર કરી શકે, કારણ કે આ સંશય સામાન્ય નથી. કેવું છે તો કે મરણોત્તર ગતિનું છે. એટલે જયારે મરણોત્તર ગતિની વાત આવે તો કોઈ કોઈ મનુષ્ય જે છે એ આ સંશય દૂર ન કરી શકે.
ને તમે આમ ઘણી વાર સાંભળ્યું હશે કે એ એ તો એ જ્યોતિષ કે ફલાણા ને ઢીકણા ને ઈ આવું તમને આગલા જન્મો બતાવે ને પછીના જન્મ બતાવે ને એ તો એવા એમ કે તમે જાઓ એટલે તમને પેઈસ કાઢીને બતાવે ને એને બધી ખબર પડી જાય કે હવે પછી તમારું તમે આ ધામમાં જાશો ને આ લોકમાં જાશો ને. તો એ બધું સાવ ફેક છે. ભગવાન સિવાય જીવની ગતિ આ ગતિનું કોઈ જ કહી ન શકે. ભગવાન એક જ બધા જ અને બધા જ જેટલા જીવો છે એના એક એક કર્મોની નોંધ સર્વજ્ઞ ભગવાન જ જાણે. શા માટે? તો કે એક મનુષ્ય જન્મમાં આપણે એટલા બધા કર્મો બાંધતા હોય, એટલા બધા કર્મો બાંધતા હોય કે આપણને પછીથી બીજા જન્મે 84 લાખમાંથી કાંઈ પણ આપણે બની શકીએ. ક્રેબય બની શકે, માછલી બની શકે, મચ્છરી બની શકે, વંદોય બની શકે ને લિઝાર્ડ, ગરોળી પણ જોવી ન ગમે તો એ બની શકે. હા, કારણ કે આપણે એક જન્મમાં એટલા બધા કર્મો 70-80 વર્ષમાં બાંધીએ છીએ. આપણે એટલા બધા જાગૃત નથી હોતા કે આપણે કર્મો બાંધી રહ્યા છીએ. એટલે હું તમને ઘણી વાર એમ કહેતી હોઉં ને કે કર્મ કરતી વખતે આપણે એટલું બધું કર્મફળ આવે ત્યારે આપણને નહીં ગમતું કર્મફળ આવે તો આપણે એટલું રિએક્ટ કરીએ, એટલું રેસિસ્ટ કરીએ, તો એ વખતે પાછા તમે નવા કર્મો બાંધો છો. એમ કે કર્મફળનો પ્રસાદ તરીકે સમત્વ ભાવે સ્વીકાર નહીં કરીને પાછા વિરોધ નોંધાવી એટલે પાછા નવા કર્મો બાંધી. એટલે વી આર ટોટલી અનઅવેર કે આપણે કેટલા કર્મો બાંધીએ, કેટલા કર્મો બાંધીએ. તો હવે જે કાયિક કર્મ બાંધીએ, વાચિક કર્મ બાંધીએ, માનસિક કર્મ બાંધીએ, તો આપણા અંતરાત્મામાં કોઈ માટે બહુ જ ભયંકર દ્વેષ ચાલી રહ્યો છે તો એ કોઈ મનુષ્યને થોડી ખબર પડવાની. એ તો અંતર્યામી ભગવાનને જ ખબર છે કે આપણા ઇન્ટેન્શન શુદ્ધ છે કે સ્વાર્થથી આપણે આવું કરીએ છીએ, કોને ખબર છે. દેખાય છે તો કર્મ કરતા, પણ કર્મની પાછળ બહુ જ મોટો સેલ્ફિશ મોટિવ છે તો એ ભગવાન જ જાણે છે ને. એટલે જ્યારે બી કોઈ વ્યક્તિ તમને એમ કેમ કે ના આગલો જન્મ આવો થાય, આનો આ ગુજરી ગયા ને એટલે હવે આવું છે એટલે આમ થશે, 12 દિવસ સુધી તો તમારા ઘરમાં ભટકે ને, એવી એવી એટલી ચિત્ર વિચિત્ર બધી વાતો બધા મરણોત્તર કર્યા કરતા હોય તો તમારે કોઈ દિવસ માનવાની નહીં. કારણ કે ઈશ્વર સિવાય કોઈ બી વ્યક્તિ વિશેષ ક્યારેય મરણોત્તર ગતિ માટે કહી શકે નહીં. એટલે અર્જુન કહે છે કે ભગવાન, મારો આ મરણોત્તર ગતિ માટેનો જે સંશય જે છે, આ સંશયની નિવૃત્તિ તમારા સિવાય કોઈની કરવાનું કોઈનામાં સામર્થ્ય છે જ નહીં. અને તમે જ મારો આ સંશય સંપૂર્ણપણે દૂર કરવા માટે સમર્થ છો. એટલે અપર વિદ્યા હોય, એમ કે ધારો કે ધનુર્વિદ્યા હોય તો એમ કે હું દ્રોણાચાર્યને જઈને હું પૂછું. કોઈ ફિઝિક્સ, કેમેસ્ટ્રી કે બાયોલોજી હોય તો કોઈ પ્રોફેસરને જઈને પૂછાય. પરંતુ પરલોક સંબંધી હોય તો એ ભગવાન જ કહી શકે, બીજા કોઈ ના કહી શકે. શા માટે એને ભગવાન જ કહી શકે એવો એકદમ જ અત્યારે આમ વિશ્વાસ છે? તો કે ભગવાને જ ચોથા અધ્યાયમાં કીધું હતું, હું ભગવાન છું એવું ચોથા અધ્યાયમાં કીધું છે. શું કીધું? તો કે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત. કે સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાન મેં વિવસ્વાનને આપ્યું, વિવસ્વાને મનુને આપ્યું, મનુએ ઈક્ષ્વાકુને આપ્યું, અને એવી રીતે આ પરંપરા પ્રાપ્ત જ્ઞાન જે છે એ મેં તને આપ્યું અત્યારે. એટલે ભગવાન જે છે સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે એને ખબર છે. પાછું ચોથા અધ્યાયમાં એને એ બી કીધું, બહુ તારા અને મારા ઘણા બધા જન્મો થઈ ગયા છે. અને કે છે, હા, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેદ પરંતપ. કે છે કે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે, ભગવાનના આટલા બધા અવતાર થયા છે,
રામ અવતાર થયો, એની પેલા ભગવાનના ઘણા બધા જુદા જુદા મત્સ્ય અવતાર થયો, કૂર્મ અવતાર થયો, અને ભગવાન તો કે સમુદ્ર મંથન વખતે એનો કૂર્મ અવતાર થયો. કેટલા બધા ભગવાનના અવતાર થયા. તો કે મારા બી ઘણા બધા જન્મ થયા, તારા બી જન્મ થયા, પરંતુ તાન્યહમ વેદ સર્વાણી, હું એ બધા જન્મને જાણું છું. તું જીવ છો તો એ બધા જન્મ વિશે જાણતો નથી. એટલે પોતે જેને અત્યારે પ્રશ્નો પૂછી રહ્યો છે એ સાક્ષાત ઈશ્વર છે, એને ખબર છે, અને એટલે પરલોક સંબંધી પૂછી રહ્યો છે. આ બધા જે ચોથા અધ્યાયમાં ભગવાને જે પોતાના શ્રીમુખેથી પોતે ભગવાન છે એવું જે કહ્યું, એટલે હવે એને એ ખાતરી છે કે તમારા સિવાય કોઈનામાં એવું સામર્થ્ય નથી કે પરલોક સંબંધી કઈ વાત કરી શકે. એટલે શ્રેયસના માર્ગે ચાલનાર વ્યક્તિ પોતે પૂરતો પ્રયત્ન શ્રવણ મનનમાં ન કરે અને એનું મોત આવી જાય તો બીજો જન્મ એનો કેવો થાય એ પરલોક સંબંધી વસ્તુ તમે જ કહી શકશો. એટલે આ બધા શ્લોકો, આ બધા ચોથા અધ્યાયના ભગવાનના વચનો ઉપરથી એ એકદમ ખાતરીપૂર્વક કહે છે કે ભગવાન, તમારા સમાન કોઈ વ્યક્તિ હોય જ ન શકે, તમે જ એ સામર્થ્ય ધરાવો છો. એટલે પોતાના ગુરુના સામર્થ્યને જાણે છે કે ઈ સાક્ષાત ઈશ્વર છે, અને એ જ મારો સંશય દૂર કરશે, એમ કરીને ભગવાનને વિનંતી કરે છે. એટલે હવે ભગવાન 40મા શ્લોકથી એનો ભય દૂર કરે છે, એનો સંશય દૂર કરે છે. એટલે 40મો શ્લોક છે. શ્રી ભગવાનુવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્ય વિદ્યતે નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ છે પાર્થ, ન એવ ન ઇહ ન અમુત્ર તસ્ય વિનાશઃ વિદ્યતે. હે પાર્થ, ખરેખર આ વ્યક્તિનો આ લોકમાં પણ નાશ નથી, પરલોકમાં પણ નાશ નથી, અન્ય કોઈ લોકમાં એનો નાશ નથી. અર્થ ન એવ ન ઇહ ન અમુત્ર, આ લોકમાં નહીં ને પરલોકમાં એનો ક્યારેય નાશ જ નથી. પછી બીજી લાઈનમાં કહે છે તાત હિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ ગચ્છતિ. હે અર્જુન, હે પુત્ર, હે તાત, કલ્યાણના માર્ગે ચાલનારની કદી દુર્ગતિ થતી નથી. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે, હે પાર્થ, ખરેખર આ વ્યક્તિનો આ લોકમાં પણ નાશ નથી, અન્ય લોકમાં પણ નાશ નથી, અને હે પુત્ર, કલ્યાણના માર્ગે ચાલનારનો કદી વિનાશ થતો નથી. એટલે આ જે છે બીજું લાઈન, નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ, એને અભય વચન કહેવાય. અભય વચન એટલે ભગવાને, કૃષ્ણ ભગવાને આખી ગીતાજીમાં એવા 3-4 અભય વચન આપ્યા છે. અભય વચન એટલે શું? તો કે વ્યક્તિને જ્યાં જ્યાં એવો ડર લાગે તો ભગવાને આમ 100% એવું એસ્યોરન્સ આપ્યું છે. એટલે જે અભય વચન છે ને એમાં હંમેશા પૂરેપૂરી શ્રદ્ધા રાખવી જોઈએ. જયારે જયારે આપણને ડર લાગે ને તો એવા ભગવાનના ગીતાજીના અભય વચનને યાદ કર. ધારો કે 9મા અધ્યાયમાં એવું અભય વચન છે, યોગક્ષેમમ વહામ્યહમ. હા, યોગક્ષેમમ વહામ્યહમ. LIC વાળાએ પોતે પોતાનું પેલું કરી લીધું છે, દેટ ઇઝ અનધર થિંગ, ગીતાજીમાંથી કાઢ્યું છે ને. વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ કે હું બધાના યોગક્ષેમનું હું જ વહન કરું છું. તો બધાને એવું થાય કે અરે પણ એમ કે વૃદ્ધાવસ્થા આવશે ને માંદગી આવશે તો મારું શું થશે,
મારી પાસે એવડો મોટો મેડિકલ ઇન્સ્યોરન્સ નથી કઈ માતાજી, તો પછી શું થશે મારું? એટલે આમ ભવિષ્યનો ભય, રોગનો ભય, વૃદ્ધાવસ્થાનો ભય, પછી બેડ રિડન થશું તો શું થશે, પછી છોકરા ચાકરી કરશે તો શું, નહીં કરે તો શું થશે, કેટલા એવા ડર હોય. તો ભગવાનના ગીતાજીમાં આવા જે અભય વચન છે ને, એને કાયમ માટે ગોખી રાખવાના, યાદ રાખવાના, કે ભગવાન છે એ મારા યોગક્ષેમ અને આખા જગતના બધા જ જીવોના યોગક્ષેમનું ધ્યાન રાખ. અરે પણ પછી આપણે પણ અયતિ છીએ હો, આપણે બહુ બધા પ્રોબ્લેમ છે. પછી મારો બી વિનાશ થશે ઓલા વાદળાની જેમ. ભગવાન કહે છે જે શ્રેયસના માર્ગે ચાલે છે એની કદી દુર્ગતિ નથી. નહીં કલ્યાણ કૃત દુર્ગતિમ તાત ગચ્છતિ. આ બીજી લાઈન છે, એ બી ગોખી નાખવાની. અભય વચન છે ભગવાનનું. એટલે ખૂબ જ એમ કે ભગવત વચનમાં પૂર્ણ શ્રદ્ધા રાખવાની, પૂર્ણ શ્રદ્ધા. અને જેટલી શ્રદ્ધા વધારે એટલો ભય ઘટે. જેમ જેમ શ્રદ્ધા વધે એમ ફિયર ઘટતો છે. એટલે જયારે બી ભય લાગે તો આમ લાંબો શ્વાસ લઈ અને આમ શાંતિથી બેસી અને અભય વચન યાદ કરવા. એકદમ ના છે, મારો રખેવાળ છે ભગવાન. એટલે આમ એકદમ જ કાયમ એવા આમ સર્વાઈવલ મોડમાં નહીં જીવવાનું. શું તો અપરું કરો હે ભગવાન. જે લોકો ધાર્મિક હોય ને, શુદ્ધ જીવન જીવતા હોય ને, એનો રથ જે છે ને, એનો જીવન રથ ભગવાન જ ચલાવે. બસ આપણને ઈ પરમ શ્રદ્ધા હોય તો આપણને એક વિશ્રાંતિ મળશે, એક એકદમ જ પૂર્ણ નિરાત અને શાંતિનો અનુભવ થશે. એટલે આખું જગત છે એ ભગવાનનો એક એવો વિશાળ ખોડો છે, ખોડો. અને એમાં આપણને એકદમ જ વિશ્રાંતિ, એકદમ જ નિરાતથી આપણે જીવવાનું છે. હાઈ હોય નથી કરવાની. આ અભય વચનને યાદ રાખો. જ્યારે બી હાઈ હોય થાય તો યાદ રાખવાનું કે શ્રેયસના માર્ગે ચાલનારની નો રથ ભગવાન ચલાવે. કે શ્રેયસના માર્ગે એમનેમ નથી ચલાવતું. વ્યક્તિ સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું પાલન કરતી હોય, ઇન અધર વર્ડ ટોટલી ધાર્મિક હોય, ટોટલી શુદ્ધ હોય, તો જ તમે ભગવદ્ ગીતા ભણી શકો. તમે એમ કે ના રે ના, અમે તો કોમ્પ્યુટર ખોલીને બેસી ગયા છે આવી રીતે. તો એવું નથી. દર્શનાબેનને પૂછો, એ 500 જણાનો મેસેજ કરતા હશે. આપણા ગ્રુપમાં જ છે, આપણું ગ્રુપ કોઈ વાર ખોલીને જોજો. હા, તો બધા લોકો નથી ભણી શકતા કારણ કે હજી ક્યાંક પુણ્ય ખૂટે છે, ક્યાંક એટલે ક્યાંક હજી એવું બાકી છે. એટલે એ એક્ઝેક્ટ ઈશ્વર સાથેનું જે કનેક્શન જે છે એનાથી હજી આપણે દૂર રહીએ છીએ. જે જાત સાથેની આવી સરસ એક મુલાકાત જે છે, ભગવાનની વાણી સાંભળવી એટલે અગેઇન પોતાની જાતને જોવાની છે, બીજું કઈ નથી. જાત સાથેની જ મુલાકાત છે. દરેક પ્રવચન એ ભગવાન આપણી જાત સાથે જાણે કે આપણને આપણી નજીક ને નજીક લઈ આવે છે, બીજું કઈ નથી. તો બહુ જ જન્મો જન્માંતરનું પુણ્ય જોયું. એટલે હું તમને આમ ઘણી વાર એવો ક્રિશ્ચિયાનિટીનો શબ્દ પછી વાપરું. આપણે બધા ચોઝન ફ્યુ છીએ. આપણે બધા એમ ભગવાનના એકદમ માનીતા ચહિતા લોકો છીએ. એમને કઈ ભણી નથી શકાતું. એટલે આમ એકદમ જે આમ એન્ઝાયટી ને એકદમ અતિશય આમ ગમે એમ કરીને મારે પૂરું કરવું પડશે, નહીં તો આમ થશે તેમ થશે, એ બધી એન્ઝાયટીને હવે ડ્રોપ કરવાની છે. ઈશ્વરનો જે મહાન આવો મસ્ત ખોળો છે એમાં રિલેક્સ થવાનું. કે ભગવાને આવા સરસ મજાના અને સાચા સનાતન, આનાથી વધારે શું હોય? ભગવાન પોતાના શ્રીમુખેથી કહે છે કે ભાઈ, જે લોકો શ્રેયસના માર્ગે ચાલે છે એને હું ક્યારેય પડવા નહીં દઉં. હું એનો રથ ચલાવીશ. એનો
એની દુર્ગતિ નહીં થાય એટલે શું? તો કે હવે જો એને મારી આંગળી પકડી છે તો હું એને છોડીશ નહીં. આપણે જયારે ભગવદ્ ગીતા ઉપનિષદો શ્રવણ કરવાનું શરૂ કર્યું એટલે ભગવાનને જેમ અર્જુને પોતે પોતાનો રથ સોંપ્યો એમ ખરેખર આપણે આપણા સંસારનો રથ એને સોંપ્યો છે. પછી રિલેક્સ થવાનું. પહેલાનું રોંગ ઓરિએન્ટેશન થી આપણે જેમ એકદમ આપણને આપણી અંદર એવું હોય આમ સર્વાઈવલ ની એક પ્રકારની એ મોડમાં ચાલ્યા જાય કે ના નહીતર શું થશે શું થશે. તો એમાંથી એવું જયારે આવે ત્યારે જસ્ટ આમ શાંતિથી બેસી લાંબો શ્વાસ લઈને તમે કહો કે હા ભગવાન છે, એ ચલાવે છે, એ કરે છે, આપણે આપણી થઈ બેસ્ટ પરફોર્મ કરતા રહી. એટલે ખૂબ જ એન્ઝાયટી જે છે એ હવે છોડવાની છે. ખૂબ જ કંટ્રોલ, એન્ઝાયટી, અશાંતિ, અજંપો એ બધું છોડવાનું છે. કારણ કે ભગવાન અહીંયા મને અભય વચન આપે છે કે તે એકવાર આવી રીતે ભગવદ્ ગીતા ભણવાનું ચાલુ કર્યું, ઉપનિષદ તે સરસ રીતે પૂજા મંત્ર જાપ કરવાનું ચાલુ કર્યું, સેવા કરવાનું ચાલુ કર્યું, અર્થાત તે તારા જીવનના બધા જ સત્તાના સૂત્રો મને આપ્યા છે, તો હવે હું ચલાવીશ તારો રથ. અર્જુન કેવો પાછળ બેઠો હતો એવી રીતે હવે ભગવાનને સત્તાના સૂત્રો આપીને રિલેક્સ થવાનું છે. ધેટ ઇઝ અભય વચન. સો બ્યુટીફુલ. અર્જુન એવો શબ્દ વાપરે છે જે ઇમેજિન કે આપણે જ્યારે શબ્દો વાપરીએ ને તો શબ્દોની પસંદગી જે છે એ સો ઇમ્પોર્ટન્ટ. કયા શબ્દો આપણે આપણા માટે ચૂઝ કરીએ છીએ સો ઇમ્પોર્ટન્ટ. ઇફ યુ ટેલ યોર સેલ્ફ કે મને તો કઈ યાદ ન રહે, તો નસીબ જ એવા, એટલું મારામાં તમસ છે ને, તો આ શરીરને આખું વ્યક્તિત્વ એ બધું સાંભળે છે. ડોન્ટ યુઝ સચ બેડ વર્ડ્સ ફોર યોર સેલ્ફ. એટલે અર્જુન એવો શબ્દ વાપરે છે ઉભયભ્રષ્ટ. ભગવાન ઉભયભ્રષ્ટ શબ્દ ક્યાંય નથી વાપરતા. અને કેટલો બ્યુટીફુલ શબ્દ વાપરે છે કલ્યાણકૃત. કલ્યાણકૃત એટલે કલ્યાણના માર્ગે ચાલતી વ્યક્તિ. તમે બધા જે ભણનારા છો બધા કલ્યાણકૃત છે. એટલે આપણે આમ દુનિયાની અલ્ટિમેટ એમ કેમ કે મહાન વસ્તુ, આનાથી મહાન કઈ હોય જ ન શકે, એ કરી રહ્યા છીએ, એ શ્રવણ કરી રહ્યા છીએ. આપણે વેદાંતનું શ્રવણ કરીએ છીએ વિથ શાંકર ભાષ્ય, વિથ પૂજ્ય સ્વામી દયાનંદજીની કોમેન્ટ્રી હોય, શંકરાચાર્યજીની કોમેન્ટ્રી, એવું ભણી રહ્યા છે. આનાથી આગળ આખા જગતમાં કઈ નથી, કોઈ વિદ્યા છે જ નહીં. રાજ વિદ્યા રાજ ગુહ્યમ, આનાથી અલ્ટિમેટ કોઈ વિદ્યા છે ને. તો પોતાને એવું ગૌરવ હોવું જોઈએ કે કેટલી મહાન વસ્તુ કરી રહ્યા છે. એની બદલે પોતે પોતાની જાતને આઈ તો છે હવે યાદ નથી રહેતું, તમે ક્વેશ્ચન પડો એટલું બધું મનન થતું નથી. તો જે વસ્તુ કેશું એવા આપણે બની જાશું, મન એવો માનવી. એટલે શબ્દો ટુ ચૂઝ ધોઝ વર્ડ્સ કે એ એક્ઝેક્ટલી મારી ઉન્નતિ કરાવે એવા શું કામ શબ્દો ચૂઝ કરવાના કે આવું છે ને આવું છે ને. એટલે ઉભય ભ્રષ્ટ શબ્દ, ભ્રષ્ટ શબ્દ જ ભગવાન નથી વાપરતા. શું કામ ભ્રષ્ટ ભાઈ? આપણા સ્વામી ઘણી વાર કહેતા હોય કે જન્મો જન્માંતરથી આપણે હજી જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, હજી બી આપણે મનુષ્ય યોનિમાં આવ્યા છે. આનાથી વળી નીચે ક્યાં જવાનું? તો આમાંથી હું ભ્રષ્ટ થવાનું? એટલે ભ્રષ્ટ શબ્દ જ નકામો છે સા. એટલે ઘણા લોકો એમનું કે પછી તો ભ્રષ્ટ થઈ ગયા, ધર્મમાંથી ભ્રષ્ટ થઈ ગયા. વોટ ઇઝ ભ્રષ્ટ? ભ્રષ્ટ શું થવાનું હતું? એટલે અર્જુન એમ કે અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ થયો, ઉભય ભ્રષ્ટ થયો. નો, એ ચાહે વિવિધિશા સંન્યાસી હોય કે ચાહે ગૃહસ્થી વ્યક્તિ, કર્મયોગી વ્યક્તિ છે, કોઈ ભ્રષ્ટ થયેલા જ નથી. બંને માટે એક જ શબ્દ છે, ધેટ ઇઝ કલ્યાણકૃત. બંને લોકો સંન્યાસી હશે, વિવિધિશા તો એ પણ કલ્યાણના માર્ગે ચાલે છે, એ પણ શ્રવણ મનન કરી રહ્યો છે, ગુરુ સેવા કરી રહી છે વ્યક્તિ. ગૃહસ્થી વ્યક્તિ છે એ પણ શ્રવણ મનન કરી રહી છે, એ પણ સનાતન ધર્મની ગુરુની સેવા કરી રહ્યા છે.
તો બંને કલ્યાણકૃત છે, કલ્યાણના માર્ગે ચાલનારા છે. તો ક્યારેય એની દુર્ગતિ નથી થતી. દુર્ગતિ કયા સેન્સમાં કે છે? દુર્ગતિ એક જ છે એનો અર્થ દુર્ગતિનો, કે મનુષ્ય જન્મથી નીચી યોની આવશે કે નહીં, દેટ ઇઝ દુર્ગતિ. તો ભગવાન કે એવું ક્યારેય નથી થવાનું. કલ્યાણના માર્ગે ચાલનારી વ્યક્તિ, હવે મેં એનો હાથ પકડ્યો છે, એને પોતાનું જીવન મારે શરણે મૂક્યું છે, તો હવે એનો નાશ થાય, એની દુર્ગતિ થાય એવું હવે હું જોઈશ કે એવું કાંઈ જ નહીં થાય, એની કદી દુર્ગતિ નહીં થાય, એ હવે જોવાની મારી જવાબદારી. અર્થાત મનુષ્ય જન્મથી નીચો જન્મ એનો થશે નહીં. એટલે એ વ્યક્તિ ગરોળી થાય ને, બંદો થાય ને, કીડી થાય ને, મકોડા થાય ને, સિંહ થાય, એવું થશે તો કે ના, જરાય નહીં થાય. એટલે કલ્યાણના માર્ગે ચાલનાર વ્યક્તિની કદી દુર્ગતિ નથી. એટલે અત્યારે એને મનુષ્ય જન્મ છે અને એ શ્રવણ કરી રહી છે, અને ગુજરી જાય તો ગુજરી ગયા પછી એને ફરીથી અવશ્ય મનુષ્ય જન્મ મળશે, દુર્ગતિ નહીં થાય. આ કહેવાનું તાત્પર્ય છે. એટલે એ ભ્રષ્ટ તો છે જ નહીં. ભ્રષ્ટ શબ્દ કોણ જાણે ક્યાંથી બધા લઈ એવા જ મને જ નથી ખબર. એટલે અમુક લોકો તો એવા એકદમ જ બહુ જ જનૂની લોકો, અણસમજુ લોકો તો ભ્રષ્ટ શબ્દ એમ વાપરે કે તમે હવે શિવજીનો પ્રસાદ લીધો ને એટલે ભ્રષ્ટ થઈ ગયા. એટલે હા, એ તો જનૂની લોકો છે, ધાર્મિક જનૂન. એટલે ભગવાન પોતાના શ્રીમુખેથી કહે છે કે ભ્રષ્ટ જેવું છે જ નહીં. છે તો એક જ છે, દેટ ઇઝ કલ્યાણકૃત. એ કલ્યાણના માર્ગે ચાલે છે, એટલે એની ક્યારેય દુર્ગતિ છે જ નહીં. એનો વિનાશ એટલે સંપૂર્ણ નાશ પણ નથી થતો. એને જે પોતાની જર્ની શરૂ કરી છે, એનો એને એ જે વ્યક્તિ છે એને જર્ની કેવી રીતે ચાલુ કરી છે, તો કે એના આપણા બધા જ જીવોનું એક એકાઉન્ટ છે, દેટ ઇઝ સંચિત કર્મનું એકાઉન્ટ, ચિત્રગુપ્તના ચોપડે. તો દરેક વ્યક્તિને એવું હોય કે સામાન્ય રીતે કે મરણ થાય ને પછી બીજો જન્મ કોઈ પ્રિડિક્ટ એટલે ન કરી શકે કે ચિત્રગુપ્તના ચોપડામાં હવે જે છે એ પ્રમાણે બીજો જન્મ મળશે. પરંતુ એક્સેપ્શનલ કેસમાં કલ્યાણકૃત વ્યક્તિ માટે, કલ્યાણના માર્ગે ચાલનાર વ્યક્તિ માટે ભગવાન જે આખી કર્મની નિયતિ છે એમાં થોડો બદલાવ લઈ આવે. શું બદલાવ લઈ આવે? તો કે જે ચિત્રગુપ્તના ચોપડામાં જે સંચિત કર્મ પ્રમાણે જે હવે એને જન્મ મળવાનો છે, એમાં તો કે હવે ચેન્જ આવ્યો, કારણ કે એને હવે શ્રેયસના માર્ગે ચાલીને એવું પુણ્ય ઊભું કર્યું, એવા પ્રકારનું હવે એની પાસે બેલેન્સ છે કે હવે એને તો કે આગળ એની શ્રેયસની જર્ની, વિદ્યાની જર્નીમાં સાતત્ય હોય એવો જન્મ મળશે. ગાય બનીને ગીતા ભણી નહીં શકે, બકરી બનીને ગીતા નહીં ભણી શકે, ક્રેબ બનીને ગીતા નહીં ભણી શકે. મુખ્ય નિયમ એ છે કે મેં તમને કીધું કે સામાન્ય રીતે કોઈ બી જીવનું મરણ થાય પછીથી પાછો સંચિત કર્મનો ચોપડો ખુલે, એ પ્રમાણે એનો આગળ જન્મ થાય. હવે શ્રેયસના માર્ગે ચાલે છે, એને ભગવાને વચન આપી દીધું કે ભાઈ આની તો દુર્ગતિ નહીં થયો. એટલે જે નિયતિ હતી, જે કાયમ ચાલ્યું આવતું હતું, એમાં હવે આ લોકો એક્સેપ્શનલ કેસ થઈ ગયા. એને ઓલા નિયમ છે એ લાગુ પડશે નહીં, કારણ કે ભગવાને પોતે એક વટહુકમ બહાર પાડી દીધો, પોતે વિટો બહાર પાડી દીધો કે ભાઈ બધા શ્રેયસના માર્ગે ચાલે ને, જે કલ્યાણકૃત વ્યક્તિ છે ને એની દુર્ગતિ નહીં થાય. એટલે એને કોઈ એવો જન્મ નહીં મળે કે જેનાથી એ પોતાની વિદ્યાનું સાતત્ય જાળવી ન શકે, એની વિદ્યાની જર્ની આગળ ન વધારી શકે, એવો તો જન્મ મારથી અપાશે નહીં. એટલે ઈ લોકો જે નિયતિ છે એને જાણે કે થોડી એને પાર કરી અને ભગવાન એને સ્પેશિયલ અભય વચન અને બ્લેસિંગ આપે છે
કે એ વ્યક્તિ જરૂર વિદ્યાની જર્ની જે છે એ આગળ વધારી શકશે. એ ભગવાનનું અભય વચન છે. અને એ જે છે એટલે ટૂંકમાં જે સંચિત કર્મની ઘડિયાળ જે છે એ અહીંયા આગળ થોડી બ્લેસિંગને કારણે અહીંયા જુદી ચાલશે સંચિત કર્મની ઘડિયાળ. નહીતર સંચિત કર્મની ઘડિયાળ એઝ ઇટ ઇઝ રૂલ પ્રમાણે ચાલતી તો અહીંયા જુદી ચાલશે. એટલે કે છે કે ભગવાન એ વચન આપે છે કે હે પાર્થ, એની આ લોકમાં પણ ખરાબ ગતિ નથી, આ લોકમાં પણ એનો વિનાશ નથી, પરલોકમાં પણ નથી. આ લોકમાં વિનાશ એટલા માટે નથી, હું તમને એનું રીઝન આપું કે તમે માનો કે કોઈ વ્યક્તિ આશ્રમમાં બ્રહ્મચારી તરીકે છે, બરાબર? તો એ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એને ગુરુ સેવા કરી, એને મંદિરમાં રોજ પૂજા કરી, ગુરુ મંત્રના જાપ કર્યા, રોજ ગાયત્રી સંધ્યા વંદન કર્યા, પછી ભણવા બેસે તો એને ઝોકા આવે છે, વાંધો નહીં, યુ પણ હવે તમે એના વર્સિસ તમે એવું વિચારો કે એક વ્યક્તિ બહારની દુનિયામાં છે, 25 વર્ષનો છોકરો, હા, તો એનું જીવન શું હશે કયો મને? એને શું કેટલું પુણ્ય ઉભું કરે? એ શું કરે તો કે સવારથી સાંજ બિચારો 6 વાગે જાય, અરે સવારે 9 વાગે જાય, ભાગતો ભાગતો બોમ્બેની લોકલ ટ્રેનમાં 9 વાગે જાય ને સાંજે રાત્રે 8 વાગે સ્વામીજી એમ કે ને ઓલો પલાળેલા પાપડ જેવો બિચારો થઈને આવે. તમને લાગે છે એ કઈ માળાઈ કરી શકે? તમને લાગે છે કે એ કઈ બી કરી શકે? એનું સવારથી રાત ખાલી 25-50 હજાર, લાખ, 2 લાખ કમાવામાં એના 365 દિવસ પૂરા થઈ છે. એના વર્સિસ જેને ઘર છોડ્યું છે ભગવાનની પ્રાપ્તિ માટે, અયતિ છે, એનો વાંધો નથી, અલ્પ પ્રયત્ન કરે છે, પણ ભાઈ કરે છે તો કાંઈક તો કરે છે ને. જો એને કોમર્શિયલ એક્ટિવિટી ન કરતો હોય અને આપણા જેવા આશ્રમમાં આવતો હોય, ભલે ને મેં કીધું જોકા ખાય, પણ મંદિરમાં 108 નામ તો ભગવાનનો લેતો હશે, એક આરતી તો કરતો હશે, કઈક ગાયત્રી સંધ્યા વંદન તો કરતો હશે, તો એ બધું પુણ્ય તો રહેવાનું છે ને. એટલે એનો આલોક પણ બગડ્યો નથી. એટલે ઘણા એવું કે ને કે એનો કે ના, બંને બંને અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, આ જન્મ બી બગડ્યો, આગલો જન્મ બી બગડ્યો, એવું થવાનું જ નથી. આ જન્મ બી એનો સુધરી ગયો છે, કારણ કે ટીપે ટીપે થોડું થોડું તો થોડું થોડું પુણ્ય તો ભેગું કર્યું. કલ્યાણના માર્ગે તો ચાલી વ્યક્તિ, સ્વાર્થ પરાયણ જિંદગીની બદલે કઈક તો પરમાર્થ કર્યું, અને પુણ્યના પરિપાકે શ્રેયસના માર્ગે ચાલ્યો છે, તો એનો પછીનો ભોગ બી સુધરી ગયો છે. એટલે કે છે ન ઇહ ન અમૂત્ર તસ્ય વિનાશ વિદ્યતે. આલોકમાં પણ એનો નાશ નથી અને પરલોકમાં પણ નાશ નથી. એટલે જે બી એઝ એ ગૃહસ્થી પણ કર્મયોગી વ્યક્તિઓ પોતાથી જે થાય એ જેટલું બી સત્કર્મ કરે છે, ગુરુ સેવા કરે છે, મંત્ર જાપ કરે છે, મંત્ર જાપ કરતા કરતા મન ભટકે છે, ઊંઘી જાય છે, પણ ભાઈ કરે તો છે ને, કઈક તો કરે છે ને. બેઠા બેઠા આ મોબાઈલમાં સ્ક્રોલ તો નથી કર્યા કરતા ને, અને બીજાને અમથે અમથા કઈક વાતો કરીને ગપાટા મારીને મેસેજ મૂકીને પરેશાન તો નથી કરતા ને. કઈ નહીં તો પોતે મંત્ર જાપ તો કરે છે ને. તો એવી ગૃહસ્થી વ્યક્તિ હશે તો બી શ્રેયસના માર્ગે ચાલે છે, તો કઈક પુણ્ય ઉભું કરે છે અને શ્રેયસના માર્ગે ચાલે છે, તો પછીનો ભવ પણ એનો સુધરી જવાનો. કેવો સુધરી જવાનો? એ ભગવાન એકદમ સરસ એની ગતિની વાત કરે છે પછીથી. અને ભગવાન અર્જુન માટે બહુ જ સુંદર સંબોધન કરે છે, દેટ ઇઝ તાત. અને કે છે કે હે તાત, કલ્યાણના માર્ગે ચાલનારની કદી દુર્ગતિ થતી નથી. અને એનું હજી થોડુંક છે, 1-2 પોઈન્ટ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. રવિવારે રવિવારે ક્લાસ હશે આપણો એઝ યુઝ્યુઅલ